હાલા છે જો ગાઈસ અહીંયા તો ઈંડા છે જો આ નહીં આવે હાલો મારી YouTube ફેમિલી કેમ છો બધા મજામાં જશો ને આપણે પણ મજામાં છીએ ને આજે આવી જશે આપણે વાડીએ એટલે કારણ કે 3-4 જમણ આમ તો થઈ ગયા છે આપણે વાડીએ નતા આવ્યા અને આજે ફાઇનલ આટો મારો આવી જશે જોઈએ આપણે કપાસિયા કોરામાં સુતેલા હતા કારણ કે વરસાદ ઓછો છે એટલે ફટાક્યા થવાની ઘણી શક્યતા વધારે છે અને હજી કદાચ આ 2 દિવસમાં વરસાદ ન આવે તો જે આપણે કપાસિયા સોંપેલા છે એમાં હાલો ફ્રેન્ડ તમને બધાને જય માતાજી તો છે ને અમે કોરામાં કપાસિયા સોંપ્યા હતા તો વરસાદ થઈ ગયો તો વરસાદ થયો એટલે અમે લોકો વહી ગયા ફરવા તો અમે ફરવા ગયા હતા એટલે 4-5 દિવસ અમે વાડીએ નતા આવ્યા અને 2-3 દિવસ આપણે 11 આવી ગઈ એટલે 11 ને દી નતા આવ્યા પછી વળતી 11 કરી અને આજ છે ને અમે વાડીએ આવી ગયા છીએ તો આપણે કોરામાં કપાસિયા સોંપ્યા હતા તો જોઈ લઈ આપણે ફટાકડા નથી છે ને એ માટે અમે જોવા આવ્યા છીએ તો કપાસિયા જોઈ લેવી આપણે કેમ કે કોરામાં આવ્યા હતા એટલે ખબર ન હોય અને વરસાદ ઓછો હતો જો વધારે હશે તો બધા ઉગી જાય નકર તો એવું લાગે ફટાકડા થઈ જાય તો આપણે છે ને સાહે સડીને જોવાનું છે કપાસિયા બરાબર ના ઉગી જશે ને જો બરાબર ઉગ્યા હશે તો કોક ખાલું પડ્યું છે તો અહીંયા ખાલા પૂરશું અને જો વધારે ખાલા પડ્યા હશે તો આપણે સાહ મારીને અને ફરથી સોંપવાનું છે એટલે લાગે છે ફટાકડા થઈ જાય તો આપણે એમાં જોઈ લેવી કે ફટાકડા હાલો મારી YouTube ફેમિલી કેમ છો બધા મજામાં જશું ને આપણે પણ મજામાં છીએ આમ તો 3-4 દિવસથી બહાર ગયેલા હતા ફરવા માટે 11 હતી એટલે આટો મારવા ગયા હતા ફરવા માટે તો આમ 3-4 જમણ થઈ ગયા 3-4-5 જમણ થઈ જાય આપણે વાડી આવ્યા નતા જ્યારે આપણે કોરામાં કપાસિયા સોંપીને વહી ગયા હતા એ તો તમે વિડીયોમાં જોયું જ હશે અને આપણા વ્લોગમાં પણ જોયું છે તો અત્યારે આટો મારવા આવ્યા છીએ કે જોઈએ કારણ કે વરસાદ તો ખૂબ ઓછો છે કપાસિયા સોંપ્યા પછી વરસાદ 2 વરસાદ થયા પણ 1 વરસાદ થોડો ખારો થયો છે અને 1 વરસાદ હાવ ઓછો થયો છે બહુ ઝાઝો વરસાદ નહીં જેવો તેવા સાટા જ હતા એટલે જોવાનું એ છે કે કેટલા કપાસિયા ઉગ્યા છે અને ઉગ્યા પછી પણ અત્યારે રિસ્ક વધારે જ છે ખેડૂતને કારણ કે ખબર જ છે કારણ કે વરસાદ સારો જો થાય જે 2-3 દિવસની અંદર તો જે ઉગેલા કપાસિયા છે એ નીકળી જાય ને જો 2 દિવસમાં વરસાદ ન થાય તો જે નાના ઉગેલા કોટા કાઢેલા હોય એ કપાસિયા બળી જાય એટલે કે ફટાકડા થઈ જાય બરાબર એટલે 2 દિવસમાં જો વરસાદ થાય તો સારું અને ના થાય તો પછી બિયારણનો ખર્ચા પાછા વધી જાય એટલે અત્યારે તો હોય નહીં તો હાલો આપણે જોઈ લઈએ હવે અને વાડીમાં તમને પણ બતાવી ચેક કરીએ આપણે કે કેટલા ઉગ્યા છે ઉગી તો આમ તો ઘણા ગયા છે જો હું તમને બતાવું જો આ રીતના ઉગી ગયા છે આ રીતના લાગટ ઉગી તો ગયા છે પણ જો ઉગતું આવે છે અને ઉગી ગયા છે પોપડી પલ્લી જાય કે નહીં વરસાદ થઈ જાય તો પાછો બહાર નીકળી જાય એટલે આમ તો લાગટ ઘણો ખરો ઉગી ગયું છે પણ જોવાનું એ છે કે હવે જો 2 દિવસની અંદર વરસાદ થઈ જાય ને તો સારું કારણ કે એમાં એવું છે કે વરસાદ અત્યારે ઉગી તો જાય છે વરસાદ ન આવે ને તો જે ઉગેલા છે ને એ ઝાઝો સહન ન કરીએ કે નાના જે ઉગેલા છે જે ઉગીને બહાર નીકળેલા છે જો આ રીતે કાંક એટલે જો વરસાદ થઈ જાય ને તો પોપડી નાખી જાય પાછો તો વરસાદ જો થાય તો સારું પડે નકર પછી ફટાકડા થવાની ઘણી શક્યતા છે કારણ કે આ ઓછામાં ઓછું 2 થી 3 દિવસ સહન કરીએ કે તડકો વધારે ન કરીએ કે કેમ એ તો આપણે હલકી જમીન છે ને એટલે નીકળી ગયા બાકી જો કરાળ જમીન હોય ને તો હજી નીકળ્યા ન હોય આ કેમ કે બે રેત કહેવાય કે ની બે ઓલી રંગીન જમીન ઈ છે તો આ બધા નીકળી ગયા છે ક્યાંક ખાલું પડશે એટલે બધા નહીં પડે તો ઘણા બધા આમ તો નીકળી ગયા છે લાગટ બહુ દાદા ખાલા નથી કેમ એટલે બધા નથી નીકળી ગયા છે કોક પડશે એમાં વરસાદ થઈ જાય ને તો હજી નહીં ઓલા થાય એમ ખાલા જો આ રીતે છે ને બધું વરસાદ થઈ જાય ને તો ફટાફટ નીકળી જાય પણ વરસાદ થાય ને તો થાય વાદળા અત્યારમાં થાય છે ને બપોર પછી તો કઈ વાદળા નથી થતા જો અત્યારમાં મસ્ત મજાના વાદળા થઈ જશે જોવા આપણને લાગે કે વરસાદ આવશે બપોર વાતાવરણ તો ઘણું સારું છે પણ બપોર કેનો વરસાદ જ નથી આવતો તો વરસાદ આવે ને તો કામનું છે કેમ હા એવું થાય છે અત્યારે કારણ કે વાદળા જો આ વાતાવરણ તો છે વરસાદનું પણ બપોર પછી વધારે વરસાદનું વાતાવરણ થાય પણ વિખાઈ જાય છે જો અમારી આરવી પણ આટો મારો આવી ગઈ ટાઢો પોસે એટલે વાંધો નહીં થોડો મજા આવી ગઈ અને જાંબુડા અહીંયા જો જાંબુડા હતા જાંબુડા તો બહુ ભાવે અમારે બહુ મજા આવે જો મજા આવે ને જાંબુડા ખાવાની બહુ મજા આવે ને તો ગાઈસ આજે આવ્યા હતા આપણે વાડી આટો મારવા માટે
અને વાડીએ ખાસ કરીને એટલે જ જોવા માટે આવ્યા હતા કે કપાસિયા કેટલા ઉગ્યા છે કે નહીં, તો એ જોવા માટે જ આવ્યા હતા. તો ગાય વાડી આપણે આમ આંટો મારવા માટે આવેલા હતા, જોવા માટે જ કે કેમ કપાસિયા કેટલા ઉગ્યા છે કે નહીં એ બધું જોવા માટે આવ્યા હતા. તો કપાસિયા તો ઘણા ઉગી ગયા, તમને દેખાડ્યો. તો કપાસિયા તો ઉગી ગયા છે, પણ 2 દિવસમાં વરસાદ જરૂરી છે. જો વરસાદ 2 દિવસમાં ન આવે તો જે ઉગેલા 2 પાંદે નીકળ્યા છે બહાર, ઉગેલાના ઉગતા આવે છે, તો એ કપાસિયાના ફટાકડા થઈ જાય. કહે ને કે ફટાકડા, એ ફટાકડા થઈ જાય. તો ગાઈઝ 2 દિવસમાં વરસાદ જરૂરી છે ખેડૂતો માટે. અને જો વરસાદ ન થાય ને તો લાખો રૂપિયાનું બિયારણ છે એ ખેડૂતને ફેલ થઈ જાય અને ફરીથી સોંપવા પડે. તો વરસાદ તો ઘણો બધો સારો છે. જો અહીંયા પાણી આમાં હાલી ગયેલું છે, અને આ જે બતાડા ને એવું પડેલું હોય ને તવડા, જમીનની અંદર ફાટી ગયેલી જમીન હોય એની અંદર પાણી છે તે ગયેલું છે. અને ઉગી ગયેલા તો બહુ સરસ મજાના છે, તમને ઓછા દેખાતા છે, નાના નાના છોડ છે એટલે. તો બધા જ આમ તો ઉગી ગયેલા છે, પણ વરસાદ જરૂરી છે આજકાલમાં. અને આપણે વાડીમાં 2 ટીટોડીના ઈંડા મૂકેલા હતા, તો ખાલી ઘટના કે આ તો તપાસ કરવા માટે જઈ જોઈએ કે વરસાદ થયા કે નહીં એમ. તો આપણે જોવા જઈએ છીએ વાડીની અંદર, જોઈએ કેમ થયું, વરસાદ થયા કે નહીં. કેમ કે વરસાદ માથે થઈ ગયો છે એક, તો જોઈ આપણે આપણા ખેતરના મહેમાન કહેવાય ટીટોડીની અત્યારે ઈંડા મૂક્યા છે, તો આપણે ભાળ સંભાળ લઈએ. તો જોઈ તમને દેખાડી ક્યાં હતા, આયા હતા ને. તો ગઈ જ આયા છે. હા હા હા, જોઈએ અહીંયા ઈંડા મૂકેલા હતા. હાલ ઓ કેટલા દિવસ 4-5 દિવસ ના કે ટીટોડી બસ્તા લઈને વહી ગઈ છે. આમ જો અહીંયા ગાઈસ ઈંડા મૂકેલા હતા ટીટોડીના, તમને વિડીયોમાં દેખાડ્યા છે. હાલા છે, હાલા તો જા બોલ 2 છે. હાલ જો જા 2 ખરગોશ સસલા એમ. ઓ ટેટા આમ જા એ કામ પડી ગયું ને કામ વહી ગયું. બોલ કે આમાં તો લપડીને બેઠેલા. હા અહીંયા બેઠા જો, અહીંયા ક્યાં જા અહીંયા ની બખોલ છે જોજી. એમ તો કીધું લપડીને બેઠેલા એટલામાં બસ ક્યાં છે ટીટોડીના? ટીટોડી આરે ટીટોડી છે ને આરા હાલતા થશે. આમ થાય છે ટીટોડી, આમ આ ટીટોડી થોડી નહીં થાય છે એના જો યાર. તો ગાઈસ એક બસા તો જેતા એમાં તો ઈંડા હતા, એ બસાઈ નથી અને ઈંડા નથી. તો ક્યાં જાય છે બીજી ટીટોડીના ઈંડા મૂકેલા હતા, એ આપણે જોઈ લઈએ. હવે ઈ વઈ ગઈ જો કેટલા દિવસ થયા છે? કેટલા એટલે આપણે શનિવારે ગયા હતા બહાર. હા શનિ તો આને તો છે, આને કો ગડી ગયેલા હશે બિચારીને. એલા લે ઓલીને ઈંડા ખાઈ જાય છે કો ખબર ખાઈ જાય. હા આને તો છે જ. જો ગાઈસ અહીંયા તો ઈંડા છે જો. આ નહીં આવે જો આને માથે બાપુ 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 નહીં આવે માથે શું ઓલું થઈ ગયું આખી ને છટી ટોડી આવી બોલતી બોલતી. જો ગાઈસ ઓલા પણ ઈંડા નથી અને આ ઈંડા છે, પણ આની અંદર જો બધી જેવું સડી જો, આમ બેહતી નથી ટીટોડી માથે. આવે છે જો આમ પાછળ જો આમ બેઠી બોલતી બોલતી બેઠેલી જ નથી ટીટોડી, બેહતી નથી માથે. બસ સામે બસ આસી છે બેઠી ને સો કે બસ નહીં હોય. ના ના ખાલી બેઠી છે જો, બેહની ખાલી એમ બેહી બેહી કી હા ખાલી ટીટોડી બેઠી છે. અને ગાઈસ લપાતી લપાતી આવે છે જો તો ન્યાય છે જો લપાઈ ગઈ ન્યાય ત્યાં થોડા એના તો છે કેળી સાસ વાળી છે જો, ઓલી ટીટોડી લેવા ને આમ છે ઓલી ઉધી સડી બેહતી નથી બોલ માથે. તો છે એટલું હશે કોણ હડ્યું હોય? ભાગી ગઈ છો બોલે કે પછી હા શું થાય બે એને બસા ખાઈ જાય છે બોલ, કેમ લાગે? હું કરતો તો આટી થોડી ના બે આરે બસા થઈ જાય. હા બસા એના બસા નથી થયા, પણ મને એમ છે કોઈ ખાઈ ગયા એરું હોય કે કોઈક જનાવર હોય અડી જાય છે. ટીટોડી બિચારી લપતી લપતી હાલે છે. એના ઈંડા તો પડ્યા છે પણ એ બેહતી નથી માં. અડી ગયા હોય અડી જાય? જોવા આવતો હોય તો નો બે ના ના એવું ન હોય, આપણે ક્યાં જોવા આવ્યા? અડ્યું હોય કે પછી નહીં. તો ગઈ
2 ટીટોડીના ઈંડા હતા મૂકેલા ગઈસ. ટીટોડીના ઈંડા 1-2 હતા 2 ઠેકાણે. તો એક ઠેકાણે તો તમે ધાન રાખો ને આમ કપાસિયા શેપી નાખો છો. ઈંડા નથી અને બીજી ઠેકાણે ઈંડા છે પણ એની અંદર જો ઉધી સડી ગઈ છે. બેઠી નથી ટીટોડી એટલે કદાચ આમાં બસા ન થાય. તો કોઈ કદાચ કાં બટી ગયું હોય કે પછી મોટા જ ને ચાવડા નવડા જ છે. આવા થઈ જશે. ટીટોડી માથે બે એટલે મોટા ઈંડા થતા હતા. તો સારી ઈંડા એમનેમ છે. ટીટોડી તો છે ઓલા પણ આને છે મમ છે. અને એક બીજી જગ્યાએ ટીટોડી છે પુલકોર અંદર. તો ત્યાં તો એ છે ને ઈંડાય નથી અને બસાય નથી. કેમ? એ ટીટોડી નથી પણ ટીટોડી નથી હું છું શિક્ષારી ખાઈ ગયા છે કોઈ? કોને ખબર આવે. તો ત્યાં તો ટીટોડી નથી. ખાઈ તો નો જ નકર ઝેરું કે પછી નોળિયા કે એવું ખાઈ ગયું ટીટોડીને પકડી લીધું એવું નો નથી. ટીટોડી નો પકડાય. ઈ તો ઉડી ગયું. ના ના ખાવા આવ્યો હોય તો કદાચ ઓલું કરતી હોય પકડી લે. ક્યાં જાય? હા એ તો નહીં જગ્યા તો અહીંયા હતી. ઈંડાય નથી બસાય નથી અને ટીટોડી નથી. તો બસરીનું શું થયું છે? અને આગળ અમને પહેલાં જોઈએ આપણે એ પીળી સાંસવાળી ટીટોડી છે ને અહીંયા જે ઈંડા મૂકેલા હતા આ જગ્યા ઉપર ત્યાં લાલ સાંસવાળી ટીટોડી હતી. તો એ ટીટોડી નથી ઈંડાય નથી અને બસાય નથી. બકરી શું થયું છે? તો આપણે જોવા માટે આવ્યા હતા. બસા જો આવ્યા હતા. બસા નો મળ્યા નો ટીટોડી મળી કોઈ નો મળ્યું. તો અમારી હારીને બહુ ગમે પણ હવે બસાય નથી. એમ ચૂક બસા હશે 4-5 દિવસ ત્યાં નતા આવ્યા વાડીએ તો એમ થયું કે બસા હવે થઈ જાય છે. ટીટોડીની ઈંડા હતા તો કોને ખબર જે થયું હોય ગાઈસ. તમને ક્યાં ખ્યાલ પડતો હોય કહેજો. હારી જમીન જો ઉગ્યા નથી આમ ઉજી જાય. ઈ ઓલી બેરંગી જમીન છે ને એટલે એમાં ઉગી જાય. ના હું છે કરાળ પડે કે નહીં થોડુંક એ કરાળમાં કેવડાવશે. બેરંગીમાં નહીં કેવડાવે. બેરંગીમાં ડાયરેક્ટ નીકળી જાય કપાસ. આ કરાળ છે ને એમાં થોડું કેવડાવશે. એટલે એમ છે. વરસાદ થઈ જાય ને તો નીકળી જાય. જો નીકળતા આવે છે જાણ. વરસાદ થઈ જાય ને પછી વાંધો આવે. તો ગાઈસ આજના વિડીયોમાં બસ એટલું જ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ વિડીયો તમે ફેસબુક ઉપર જોતા હોય તો આપણી ફેસબુક ઉપર આપણે ફોલો કરી લેજો જેથી કરીને આપણા આગલા વિડીયોની નોટિફિકેશન આપને તરત મળે.